નમસ્કાર મિત્રો, આજે આપણે શીખવાના છીએ ઇંગ્લિશ ગ્રામરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટેન્સ. મારો મતલબ છે કે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ. જો તમને રોજિંદી ઇંગ્લિશ બોલવી હોય તો આ ટેન્સ આવડવું બહુ જરૂરી છે. કારણ કે આપણે દિવસભરમાં જે સેન્ટેન્સીસ બોલીએ છીએ એમાં પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સનો સૌથી વધારે ઉપયોગ થાય છે. આપણે જોઈએ, પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ કામ રોજ થાય છે અથવા નિયમિત થાય છે. જેમ કે આઈ ગો ટુ સ્કૂલ ડેઈલી, એટલે હું દરરોજ શાળાએ જાઉં છું. અહીં ડેઈલી શબ્દ બતાવે છે કે આ કામ દરરોજ થાય છે, એટલે આ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ છે. બીજું એક્ઝામ્પલ જુઓ, શી ડ્રિંક્સ ટી એવરી મોર્નિંગ, એટલે તે દર સવાર ચા પીવે છે. અહીં ડ્રિંક્સમાં એસ લાગ્યું છે કારણ કે સબ્જેક્ટ શી છે. યાદ રાખજો, હી, શી, ઇટ અથવા એક વ્યક્તિનું નામ હોય તો વર્બ સાથે એસ અથવા ઈસ લાગે. જેમ કે હી પ્લેસ ક્રિકેટ, એટલે તે ક્રિકેટ રમે છે. શી સિંગ્સ વેલ, એટલે તે સારું ગાય છે. રવિ ગોઝ ટુ ઓફિસ, એટલે રવિ ઓફિસ જાય છે. પણ જો સબ્જેક્ટ આઈ, વી, યુ, ધે હોય તો વર્બમાં એસ કે ઈસ લાગતું નથી. જેમ કે આઈ પ્લે ફૂટબોલ, એટલે હું ફૂટબોલ રમું છું. દે સ્ટડી ઇંગ્લિશ, એટલે તેઓ અંગ્રેજી ભણે છે. હવે નેગેટિવ સેન્ટેન્સ સમજીએ. નેગેટિવ સેન્ટેન્સ એટલે નથીવાળા સેન્ટેન્સ.